નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ 31 ઓગસ્ટ સુધીમાં દરેક પેન્શનને આ કામ ફરજિયાત કરવું પડશે, નહીંતર ઓગસ્ટ મહિનાનું પેન્શન જમા નહીં થાય. એટલે શું છે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતા બાદ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પોસ્ટ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો, આપણી આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીએ છીએ કે તે મહિનાનું પેન્શન તમને કેટલું મળે છે. દાખલા તરીકે મિત્રો, ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટના દિવસે આપણે વિડીયો બનાવીને જાણ કરીશું કે ઓગસ્ટ મહિનાનું પેન્શન તમને કેટલું મળશે. મિત્રો, તો ચાલો જાણીએ આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરી લઈએ. મિત્રો, શું છે સંપૂર્ણ માહિતી. સૌપ્રથમ વાત કરી 8મું પગાર પંચની વર્તમાન શરતોમાં 1 જાન્યુઆરી 2024ની પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે પેન્શન સુધારણાની સ્પષ્ટ જોગવાઈ નથી. ભૂતકાળના પગાર પંચો દર્શાવે છે કે સરકાર તેમના ટીઓઆરમાં સુધારો કરી શકે છે, પરંતુ 8મા પગાર પંચ એટલે 8મા સીપીસી આદેશમાં ફેરફાર માટેની પેન્શનોની માગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. મિત્રો, ભારત પેન્શન સમાજ, બીપીએસ અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન AIDEF અને 8મા સીપીસી ટીઓઆરમાં ફેરફારની માંગ કરી રહી છે, જેમાં હાલના પેન્શનો માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં સુધારો કરવાની સ્પષ્ટ જોગવાઈ સમાવેશ થાય છે. તેમણે ટીઓઆરમાં નોટ કોન્ટ્રીબ્યુટિવ પેન્શન સ્કીમના અનફંડ ખર્ચના સંદર્ભમાં સામે પણ વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દો મહત્વપૂર્ણ છે કારણ કે સરકારના નવેમ્બર 2025ના જાહેરનામામાં ખાસ જણાવવામાં આવ્યું નથી કે કમિશન તેની ભલામણો અસરકારક તારીખ પહેલાં નિવૃત્ત થયેલા લોકો માટે પેન્શન સુધારવાની તપાસ કરવી જોઈએ. 8મા સીપીસીએ ટીઓઆર પેન્શન વિશે શું કહે છે. કેન્દ્રીય મંત્રીમંડળ ઓક્ટોબર 2025માં 8મા સીપીસી ટીઓઆરની મંજૂરી આપી હતી અને સરકાર 3 નવેમ્બર 2025ના રોજ તેનું સૂચિત કર્યું હતું. કમિશન તેને ભલામણો રજૂ કરવા માટે બંધારણની 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેની ભલામણો નક્કી કરતી વખતે તેને દેશની આર્થિક સ્થિતિમાં નાણાકીય સમજદારી, વિકાસ અને કલ્યાણકારી પગલાં માટે ઉપલબ્ધ સંસાધનો અને નોન કોન્ટ્રીબ્યુટર પેન્શન યોજના બિનઅધિકૃત ખર્ચ ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું છે. ટીઓઆરમાં કમિશન તેની ભલામણ રાજ્યની નાણાકીય બાબતો અને જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં પ્રવર્તમાન પગાર લાભો અને કાર્યકાળ પરિસ્થિતિ પર સંભવિત અસર પર વિચાર કરવાની પણ જરૂર છે. સરકાર કહે છે કે કમિશન કેન્દ્ર સરકારના કર્મચારી પગાર અને લાભોને ફેરફારની તપાસ કરી રહ્યું છે અને ભલામણો સામાન્ય રીતે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવવાની અપેક્ષા છે. તેમ છતાં પેન્શનની ઔપચારિક રીતે પરામર્શ પ્રક્રિયા લાવવામાં આવે છે. 8મા સીપીસી 5 માર્ચ 15 જૂન 2026 વચ્ચે પેન્શન અને સેવા સંગઠન 65 મેમોરેન્ડમ અને સૂચના આમંત્રિત કર્યા છે. કમિશને આ વર્ષની શરૂઆતની માળખાગત પ્રશ્નાવલી દ્વારા નિવૃત્ત કર્મચારી પાસેથી મંતવ્ય માંગ્યા હતા. તેનો અર્થ એક પેન્શન કમિશન સમક્ષ રજૂઆત કરી શકે છે, પરંતુ કમિશન કોઈ ચોક્કસ મુદ્દાઓ ભલામણ કરી શકે છે કે નહીં તે સરકાર દ્વારા તેને આપવામાં આવેલા અવકાશ પર આધાર રાખે છે. શું સરકાર 8મા સીપીસી સંદર્ભ શરતો ફેરફાર કરી શકે છે? એવું કહેવામાં આવ્યું છે કે ઐતિહાસિક આધાર રાખે છે કે પછીના સરકાર ઠરાવથી ટીઓઆરમાં ફેરફાર કરી શકે છે. ઉદાહરણ તરીકે 5મા કેન્દ્રીય પગાર પંચના ટીઓઆરમાં ઘણી વખત સુધારા કરવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 1995માં સરકાર એક જોગવાઈ ઉમેરી જેમાં કમિશનની વચગાળાની રાહત, બીજો હપ્તો, મોંઘવારી ભથ્થા વધુ ભાગ, ગ્રેજ્યુટી માટે પગાર સાથે મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 1996માં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્પાદક સંકળાયેલા બોનસ સંબંધિત એક સુધારાનો સમાવેશ થાય છે. 6થા સીપીસી પર સુધારેલા ટીઓઆર હેઠળ કાર્યરત હતી. ખર્ચ વિભાગ રેકોર્ડ જણાવ્યું છે કે કમિશન રચના 5 ઓક્ટોબર 2024ના ઠરાવ, ત્યારબાદ 7 ડિસેમ્બર 2024ના ઠરાવ કરવામાં આવી હતી. ત્યારબાદ 2027માં સુપ્રીમ કોર્ટના અધિકાર અને કર્મચારી સમાવેશ કરવા માટે કમિશન કાર્યક્ષેત્ર પરથી ફરી વિસ્તૃત કરવામાં આવ્યું છે. 7મા સીપીસી બીજી એક ઉદાહરણ આપવામાં આવ્યું જો કે સપ્ટેમ્બર 2015માં સુધા મુખ્યત્વે રિપોર્ટ સબમિટ કરવા અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી. સરકાર પછી ઠરાવ નોંધવામાં આવ્યું છે. 8 સપ્ટેમ્બર 2015 રોજ એક અલગ ઠરાવ દ્વારા વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્યારે અંતમાં વાત કરીએ કે તેથી પગાર પંચના ટીઓને એકવાર સૂચિત થયા પછી બદલાતા નથી. સરકાર આગામી અનુમાન ઠરાવ દ્વારા એક ફેરફાર કર્યો છે, જો કે 8મા સીપીસીમાં આ નિર્ણય બદલે શક્યતા રહે છે. જ્યાં સુધી સરકાર હાલમાં ઠરાવ ઔપચારિક સુધાર ન કરે ત્યાં સુધી 1 જાન્યુઆરી 2024 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારી માટે પેન્શન સુધારણા કમિશનના આદેશ મંજૂર ભાગ તરીકે આવરણવી જોઈએ નહીં. અંતિમ નિર્ણય સરકાર પેન્શન અને કર્મચારી સંગઠન કરવામાં આવેલી રજૂઆત સ્વીકારે છે કે નહીં એ કમિશનનો વેબ ઔપચારિક રીતે વિસ્તૃત કરવાનો નિર્ણય લે છે અને તેના પર નિર્ભર રાખે છે. મિત્રો,
તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.